ગાંધીનગરના ડભોડા ખાતે હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે। હનુમાન દાદાને 1111 તેલના ડબ્બાનો અભિષેક કરાશે। બપોરે 12:20 કલાકે 151 કિલોની કેક કાપવામાં આવશે। બપોરે 12 વાગે ડભોડા હનુમાનજીની મહાઆરતીનું પણ આયોજન છે। અંદાજિત 10,000 લોકો માટે ભંડારાનું પણ વ્યવસ્થા છે। રાત્રે 8:30 કલાકે ફાયર શો પણ કરવામાં આવશે। હનુમાનજી ચૈત્ર માસ અને ચૈત્રી પૂનમના દિવસે ડભોડિયા હનુમાન દાદા હનુમાનજીનો જન્મ થયો હતો અને એ હનુમાનજી અસુરોનો નાશ કરી અને જગતમાં રામ રાજ્યની સ્થાપના કરી અને એમાં પણ હનુમાનજી ચિરંજીવી છે અને એમાં પણ ડભોડિયા હનુમાનજી દાદાનું ખૂબ જ મહત્ત્વ છે। 1000 વર્ષ પૌરાણિક મંદિર દાદા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા અને આજના એમના જન્મોત્સવના દિવસે દર જન્મોત્સવે દાદાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। દાદાને સવારે 5 વાગે મંગળા આરતી તથા મારુતિ યજ્ઞ, એ પછી દાદાની શોભાયાત્રા આખા ડભોળામાં ફરે, એ પછી દાદાને ધજા આરોહણ, બપોરે 12 વાગે મહાઆરતી અને 151 કિલોની કેક 151 કિલોની કેક, પછી બપોરે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે। એ પછી રાત્રે 8:30 વાગે ફાયર શો। આ રીતે દાદાના ઉત્સવમાં આજે આનંદપૂર્વક આ બધા પ્રોગ્રામો કાર્યક્રમો યોજા છે। દરેક ભક્તોના ડભોડિયા હનુમાનજી દુઃખ દૂર કરે। આજે હનુમાન જયંતિનો મહાપર્વ છે અને આ મહાપર્વ પર આજે ગુજરાત ફર્સ્ટ આપને ડભોડા દાદાના દર્શન કરાવી રહ્યું છે। અમારી સાથે મંદિરના ટ્રસ્ટી અરવિંદસિંહ પરમાર જોડાયેલા છે। આજે એમની પાસેથી જાણીએ કે આ ડભોડા હનુમાનજીનું મહત્વ શું છે, આજનો પ્રસંગ કેવો છે। અરવિંદસિંહ, આજે આપણે ત્યાં મંદિરની અંદર લાખો ભક્તો આવી રહ્યા છે। આજે મંદિર પ્રશાસન તરફથી એમના માટે શું પ્રસાદી અને શું સુવિધાઓ કરવામાં આવી છે? મંદિર પ્રશાસન તરફથી આવનાર દર્શનાર્થીઓ માટે સારી પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। 50,000 કરતાં પણ વધારે દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરેલી છે। મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાયેલી છે અને પાર્કિંગ દૂર હોવાથી અમે ટ્રાન્સપોર્ટેશન માટે દર્શનાર્થીને તકલીફ ના પડે એના માટે વ્હીકલની પણ વ્યવસ્થા કરેલી છે। અને ઘણા વર્ષોથી શ્રી હનુમાન જયંતિ કાર્યક્રમ ધામધૂમથી ડભોડામાં ઉજવાય છે અને ખાસ વિશેષ વાત એ છે કે આજે દર વખત કરતાં જે તેલના ડબ્બાનો રુદ્ર મહાઅભિષેક થાય છે તે 2500 કરતાં પણ વધારે રેકર્ડ બ્રેક તેલના ડબ્બાનો અભિષેક આ વખતે નોંધાયો છે। આજે અરવિંદસિંહ, બાકીના કાર્યક્રમની વાત કરીએ તો બીજા શું કાર્યક્રમો આજે યોજાવાના છે? બાકીના કાર્યક્રમોમાં સવારે મંગળા આરતી પૂરી થઈ, એ પછી મારુતિ યજ્ઞ પૂરો થયો, પછી અત્યારે દાદાના નિજ મંદિરેથી સમગ્ર ડભોડા ગામની અંદર શોભાયાત્રા નીકળશે અને શોભાયાત્રા સમગ્ર ડભોડા ગામ ફરી અને નિજ મંદિરે પાછી આવશે। પછી ધ્વજા આરોહણ થશે અને પછી દાદાની મહાઆરતી થશે। આજે છેલ્લો સવાલ અરવિંદસિંહ, આજે દાદાની જન્મોત્સવ છે, હનુમાન દાદાનો જન્મોત્સવ છે, તમે ભક્તોને શું આજે સંદેશ આપવા માંગશો? હું શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી વતી આવનાર સર્વે દર્શનાર્થીઓ માટે દાદાને ખૂબ પ્રાર્થના કરી અને કહું છું કે દાદા સર્વના જીવનમાં મંગળ અને કુશળ ક્ષેમ કરજો અને ગુજરાત ફર્સ્ટની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય સિયારામ। ખૂબ ખૂબ આભાર અરવિંદસિંહ। આજે ભક્તો મોટી સંખ્યામાં ડભોડા હનુમાનજીના દર્શને આવી રહ્યા છે। મંદિર પ્રશાસન દ્વારા ખૂબ જ સારામાં સારી સુવિધાઓ કરવામાં આવી છે। પ્રસાદનો કાર્યક્રમ કરવાનો છે, મહાઆરતી થવાની છે અને સાથે ને સાથે મંદિરની અંદર મહાકેક દાદાના જન્મોત્સવ પર કાપવામાં આવશે। જય હનુમાન દાદા।